તો મિત્રો શૂટિંગમાં થોડો વધારે પ્રોબ્લેમ થયો છે બરાબર. આ વ્લોગ વિડીયોની અંદર તો થોડું માફ કરજો બરાબર. વ્લોગ વિડીયો જે છે એમાં શૂટિંગ કરવામાં મારે થોડી તકલીફ પડી છે બરાબર. અત્યારે નવો મારે વ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ છે એટલા માટે બરાબર. શૂટિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે. આપણે જેમ વ્લોગ વિડીયો આવતા રહેશે આપણી ચેનલની અંદર એમ આપણે મતલબ કે પ્રયાસ કરતા રહીશું ને આપણા વ્લોગ વિડીયો જે છે એમાં શૂટિંગમાં પણ ફેરફાર થતો રહેશે. તો અત્યારનો શરૂઆત જે છે આપણી યુટ્યુબની અંદર એટલે થોડો વ્લોગ વિડીયો જે છે શૂટિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે. સોરી બરાબર મિત્રો, થોડું એ કરજો. તો કેમ છો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણે જે 4 રસ્તા જે વાત કહીએ છીએ આપણા વ્લોગ વિડીયોની અંદર બરાબર. ત્યાં ફરીથી આજનો વ્લોગ વિડીયો 4 રસ્તા પર શૂટિંગ કર્યો છે બરાબર. અને આજનો વ્લોગ વિડીયો અહીંયા સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 29 કે 30 તારીખ છે, લગભગ 30 કે 29 તારીખ છે. અને સાંજના વાગેલા છે 4:30 થોડો સમય જે છે ઉપર થયો છે, 5 વાગ્યાની તૈયારી છે. અને વ્લોગ વિડીયો જે છે 4 રસ્તા જે આપણે કહીએ છીએ વ્લોગ વિડીયોની અંદર ત્યાં જ આજનો વ્લોગ વિડીયો મિત્રો સ્ટાર્ટ કરેલો છે બરાબર. અને 5 વાગ્યામાં થોડી વાર છે બરાબર. તો વ્લોગ વિડીયો એટલા સમય પ્રમાણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો જે છે. તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આપણી જ્યારે પ્રગતિ થતી હોય બરાબર, આપણે મતલબ કે ધંધો રોજગાર સારો ચાલે, આપણે ઘરે ગાડી લાવીએ, બાઇક લાવીએ, પછી 4 વ્હીલ ગાડી લાવીએ બરાબર, ગમે તેવી મતલબ કે કંઈક નવા જૂની જેવું થાય બરાબર. ત્યારે જે આપણા અંગતના જે હોય ને અંગતના જે મતલબ કે આપણા જે વ્યક્તિ આપણે એમના મતલબ કે આપણે બીજા વ્યક્તિને આપણા માનીને બેઠા છે ને એ જ વ્યક્તિઓ આપણે પોતાના હશે બરાબર. કારણ મેં બ્લોગ વિડીયોની અંદર અમુક વ્લોગ વિડીયોની અંદર મેં તમને કીધેલું પણ છે બરાબર. જે આપણે આપણા માનીને બેઠા છે ને એ આપણા નથી બરાબર. અને જે આપણે આપણા નથી માન્યા ને એ આપણા હશે બરાબર. તો મિત્રો જોજો બરાબર. તો ખાસ કે જીવનની અંદર આપણે ગમે તે રીતે પ્રગતિ થાય, નોકરી મતલબ કે નોકરી યાતે ધંધો રોજગાર સારો ચાલે બરાબર. જીવનની અંદર સારી એવી પ્રગતિ થાય, સારું એવું ઘર બને, પછી સારી એવી ગાડી આવે ઘરના આંગણે, બાઇક આવે, 4 વ્હીલ આવે બરાબર. કોઈ પણ મતલબ કે નવા જૂની જે પણ વસ્તુઓ થાય તો નવા જૂની જે પણ વસ્તુઓ થાય એટલે મતલબ કે આજુબાજુ પડોશી હોય કાં તો અન્ય કોઈ વ્યક્તિ હોય પણ આપણા અંગતના જ હોય ને એ જ જોજો તમને વિરોધી કરશે બરાબર. વિરોધ એટલે કે બળતરા કરશે, નવું આ તેમ તમને કંઈ તો નહીં બતાવે બરાબર. અમુક બીજા જોડે વાતો કરશે કે આ શું જરૂર હતી બાઇકની ગાડીની, ના તે લાવ્યા ને બહુ એટીટ્યૂડ બતાવે છે ને હવે બાઇક 4 વ્હીલ લઈ આવ્યા ને શું કરી દીધું ને બધું બરાબર. તો જે આપણા અંગતના હશે મતલબ કે આપણા પડોશી હશે કે અન્ય કોઈ વ્યક્તિ પણ આપણા અંગતના આપણે પોતાના માનીને બેઠા છે ને એ જ વ્યક્તિ આપણી બહાર જઈને નિંદા કરશે બરાબર. અલગ જગ્યાએ વાતો કરશે ગામની અંદર બરાબર, આ આમ છે ને તેમ છે બરાબર. તો આપણી જ્યારે પ્રગતિ થાય ને તો મિત્રો તમારે જાણવાનું કે ગામની અંદર વાતો થાય બરાબર. આપણી પ્રગતિ કે આપણું મતલબ કે સારો એવો સમય ચાલવા બાદ આપણો પ્રગતિના પગથિયે સારો એવો સમય આવી જાય, પ્રગતિના પગથિયે ચડીએ મતલબ કે બરાબર, ત્યારે ગામના લોકો વાતો જ કરે બરાબર કે સારું એવું લાગે બરાબર. અને આપણે જ્યારે ઉઘાડા પગે ગામની અંદર નીકળીએ ને તો કંઈ નહીં કરે. અને જો સારા એવા બૂટ પહેરીને, કપડાં પહેરીને, આથી ઇન્સર્ટ કરીને બરાબર નીકળીએ તો સાલા વિરોધીઓ આપણે ગોતવાની જરૂર ન પડે. અને વિરોધીઓ જે છે આપે રૂપે ઊભા થઈ જતા હોય છે મિત્રો બરાબર. તો આવું બધું થાય બરાબર. કોઈ તમારું સારું આ સમયની અંદર મિત્રો આપણું જે છે ને કોઈ સારું વિચારતું નથી બરાબર. તમારું પણ કોઈ વિચારતું ના હશે બરાબર, બધાને જેવું હશે બરાબર. તો આપણું જે છે ને આ સમય જે છે અને કળિયુગનો સમય એમાં તો બરાબર. અને આ જે સમય જે છે એ બહુ ભારે છે બરાબર. સતયુગ આ તે કળિયુગ, દ્વાપર યુગ ને આ તે બધા યુગ ગયા પણ આ કળિયુગ છે બરાબર. કળિયુગ એટલે તમે સમજ બધાને ખબર જ છે બરાબર. કળિયુગ અને એમાં પણ મહાકળિયુગ એમ કે તો પણ ચાલે બરાબર. આજના માનવી મનુષ્યની શું વાત કરવાની હવે બરાબર. જ્યારે આપણી પ્રગતિ થાય ત્યારે પોતાના જ ગામોની અંદર વાતો જીન કરે, આ છે ને તેમ છે ને બધું ઘણું બધું તમને તમારા અનુભવ પણ હશે ભાઈ મિત્રો બરાબર. કે આપણી જ્યારે પ્રગતિ થાય ને તો ગામની અંદર વાવાને બદલે તો સાલા શું બરાબર શું એટલે કે ઘણું બધું એમ કે બળતરા કરતા ફરે બરાબર. આને શું જરૂર હતી બાઇકની ને 4 વ્હીલની ને ગાડી લાવ્યા ને બહુ એટીટ્યૂડ બતાવે છે ને આમ છે ને તેમ છે બરાબર. તો આવું બધું કરતા હોય છે ને એવું બધું ખાસ ધ્યાન ના રાખવાનું બરાબર. જીવનની અંદર પ્રગતિ થાય, ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. અને જીવનની અંદર મિત્રો ખાસ કે
મતલબ પોતાનું ધ્યેય લક્ષ્ય હોય, ધંધો રોજગાર આ તે વ્યવસ્થિત રીતે ચલાવો અને ખૂબ મહેનત કરો અને ખૂબ જલસા કરો, ખૂબ એન્જોય કરો જીવનની અંદર, બરાબર. વિરોધીઓ તો આપે રૂપે ઊભા થઈ જશે અને આપણે વિરોધીઓને એ બાજુ જોવાનું નથી, આપણે આપણી પ્રગતિના પગથિયે જવાનું છે, બરાબર. તો બસ મિત્રો એન્જોય કરો, ફૂલ કરો અને પાર્ટી કરો, બરાબર. બસ જલસા કરો જીવનની અંદર, બરાબર. અને ફૂલ મહેનત કરો, બરાબર. અને ફૂલ પૈસા કમાવો, બરાબર મિત્રો. વિરોધીઓ જે છે આપે પૈસા એવા કમાવો કે વિરોધીઓ આપે રૂપે ઊભા થઈ જાય, બરાબર. તો બસ ખૂબ જલસા કરો અને જલસાવાળું જીવન જીવો, બરાબર મિત્રો. તો મિત્રો આપણે કંઈક નવું કરી દીધું હશે ને તો જીવનની અંદર, બરાબર, આપણા આડોશી પાડોશી, બરાબર, કે અન્ય આપણે પોતાના માનીને જે વ્યક્તિઓને બેઠા છે, બરાબર, એવા બધા કે આપણી નિંદા કરશે, બરાબર. નિંદા એવી કરશે તો હથપાર વગરની, બરાબર. ઘણી બધી નિંદાઓ કરશે, ગામની અંદર જઈને વાતો કરશે, આ તેમ છે, બરાબર. મેં તમને કીધું આગળ એમ, બરાબર. તો ગામની અંદર વિરોધીઓ જે છે આપણું કંઈક નવું કરશો ને તો વિરોધીઓ જે છે આપે રૂપે ઊભા થઈ જશે અને વિરોધીઓ તમને તો કંઈ કહે નહીં, બરાબર, રૂબરૂ મળીને આ તે, પણ ગામની અંદર વાતો કરે ને ગામના, બરાબર, ગામની અંદર હરતી ફરતી આપણે કાને વાતો સાંભળવા મળે, બરાબર. તો ગામની અંદર હરતી ફરતી વાતો બધી કર્યા કરે અને વિરોધીઓ જે છે આપે રૂબરૂ ઊભા થઈ જાય, બરાબર. જો તમારું કંઈક જીવનનું ગાડું જે છે પ્રગતિના પગથિયે જો ચાલ્યું તો સમજી લેવાનું કે વિરોધીઓ જે છે અચાનક એમના બળતરા જે છે કરવાનું ચાલુ, બરાબર. પીઠમાં જાણે શું દુખે કંઈ ખબર નહીં, બરાબર. બીજાનું સારું થતું હોય તો સારું વિચારવું, બરાબર. તો મિત્રો ખાસ કે આપણે તમને પણ કહું, બરાબર, કોકનું સારું થતું હોય ને તો સારું વિચારવું અને કોકનું ખરાબ થતું હોય તો ખરાબ ના વિચારવો, બરાબર. કારણ કે બધાનું સારું થાય એવું વિચારો, બરાબર. કોઈનું ખરાબ થતું હોય ને, મતલબ કે સારું થતું હોય ને ખરાબ ના વિચારવું, બરાબર. તો બધાનું સારું વિચારવું, બરાબર, જેથી આપણું પણ ખરાબ નહીં થાય. બીજાનું ખરાબ થવા જો વિચારીએ ને આપણે, બરાબર, તો આપણું જ ખરાબ થાય અને જો બીજાનું આપણે સારું વિચારીએ તો એ સારું જ થાય, બરાબર. તમે પણ એ વાત સાંભળી હશે, બરાબર. તો આપણે બીજાનું સારું વિચારીએ તો સારું જ થાય અને આપણે બીજાનું ખરાબ વિચારીએ તો આપણું પણ ખરાબ થાય, બરાબર. તો આપણે બધા માટે સારું જ વિચારવાનું, બરાબર. કોઈ માટે એવું નહીં વિચારવાનું. જે ખરાબ વિચારે એને મેં તમને કીધું એમ, બરાબર, એમનું ખરાબ જ થાય આ તે છે, બરાબર. જે હોય, બરાબર, ડનપણી, બરાબર મિત્રો. તો આપણે બધા માટે સારું અને સરસ જ વિચારવાનું, બરાબર. તો વિરોધીઓ જે છે આ તે ઊભા થાય એવું બધું એની પર ધ્યાન નહીં લેવાનું, આપણે પ્રગતિના પગથિયે ચાલવાનું, બરાબર. ખૂબ મહેનત કરવાની, ખૂબ પૈસા કમાવો, બરાબર. ખૂબ જલસા કરો જીવનની અંદર. જીવન એકવાર મળ્યું છે મિત્રો, બરાબર. ખૂબ જલસા કરો, ખૂબ એન્જોય કરો અને ખાસ કે પુણ્યદાન કરજો મિત્રો, બરાબર. મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર અમુક વ્લોગ વિડીયોની અંદર કીધું છે, વધારે ફૂલ ડિટેલ સાથે વ્લોગ વિડીયોની અંદર વાત નથી કરતો, પણ પુણ્યદાન કરો આ તે, બસ જલસા કરો અને પુણ્યદાન કરો, બરાબર. અને ભક્તિ કરો માતાજી ભગવાનની, બરાબર, કુળદેવી માની, બરાબર. તો બસ મિત્રો કંઈક નવું આપણા વ્લોગ વિડીયોની અંદર શીખવા મળશે. અને હા, એક્ઝેક્ટ કે આપણો જે સાપવાળો વ્લોગ વિડીયો મેં શૂટિંગ કર્યો હતો, બરાબર. સાપવાળો વ્લોગ વિડીયો એટલે કે સાપ કરડે તો શું કરવું, બરાબર. ને એ જગ્યા પર હું આજે વ્લોગ વિડીયો જે છે ફરીથી મેં તમને કીધું છું કે 4 રસ્તા પર મેં તે દિવસે સાપ જોયો તો પછી મેં વ્લોગ વિડીયો જે છે શૂટિંગ કર્યો, બરાબર. તો એક્ઝેક્ટ એ જગ્યા જે છે સાપ મેં જોયો તો એ ચાલો એકવાર તમને બતાવું, બરાબર, વ્યૂ લઈને, બરાબર છે. તો મિત્રો આ બાજુ જુઓ, અહીંયા હું તમને બતાવું ઝૂમ કરીને. એક્ઝેક્ટ આ જગ્યા પર જ મેં સાપ જોયો હતો, બરાબર. અને આ બાજુથી અહીંયા હતો, બરાબર. અને હું આ બાજુ ચાલતો જતો હતો, બરાબર. તો મિત્રો હું આ બાજુ જે છે ચાલતો જતો હતો, બરાબર. આ બાજુ જે ખેતરમાં જવા માટેનો રસ્તો છે, બરાબર. તો આ બાજુ હું ચાલતો જતો હતો અને આ બાજુ એક્ઝેક્ટ મેં તમને બતાવ્યું પેલી જગ્યા, બરાબર. તો પેલી જગ્યા પર મતલબ મને તો ખબર નથી કે સાપ છે શું છે, બરાબર, કંઈ ખબર નથી. પણ હું જતો હતો ને આ જે આ ભટ્ટી દેખાય ને તમને વાંચી, બરાબર, એ બાજુ જતો હતો. સાપની થોડીક જ નજીક હોત તો આથી, બરાબર. એટલે મને ભાળીને સાપ હું મતલબ કે આમ ચાલતો આમ જતો હતો, બરાબર. તો ચાલતો જતો હતો એટલે પેલી જ જગ્યા પર જે છે સાપ જે છે આમ સરક્યો, બરાબર. અવાજ આવ્યો એટલે મને ખબર પડી ગઈ કે કંઈક વસ્તુ છે, બરાબર. તો સાપ હતો એટલે સાપ મતલબ કે પછી પેલી બાજુ જતો રહ્યો, બરાબર. અને આ બાજુ જુઓ વાડ છે, બરાબર, ચારે બાજુ, બરાબર. જડ ઝાકરણ આ તે ખેતરો જ છે, બરાબર. અને વ્લોગ વિડીયો જે છે આપણે અહીંયા ખેતરોની બાજુ જ મોટા ભાગના વ્લોગ વિડીયો જે છે શૂટિંગ થતા હોય છે. ચાલો એકવાર ફરી તમને વ્યૂ લઈને બતાવું મિત્રો, બરાબર. અને આવી જે જગ્યાઓ હોય છે, બરાબર, આવી આ તે, બરાબર. આ મેં તમને કીધેલું વાડો આ તે હોય, બરાબર. અને આવા ખુલ્લા રસ્તા ઉપર પણ પડી રહે છે, બરાબર, આવા દરોડા, બરાબર. અને આ બાજુ જુઓ આ રીતના, બરાબર. અને આ જુઓ, બરાબર. આવી જગ્યાઓ પર સાપ આતી છે વધારે રખડતા હોય છે, બરાબર, વાડોની અંદર. આ બાજુ જુઓ, બરાબર મિત્રો. અને આ બાજુ પણ જુઓ, બરાબર. આવી જે જગ્યાઓ જે છે અહીંયા, બરાબર, આ બાજુ તે એ જગ્યા ઉપર અહીંયા પણ, બરાબર.
તો સાપો જે છે આડેધડ રખડતા હોય છે અને રોડ રસ્તા પર પણ તમને અમુક વાર જે છે રખડતા જોવા મળ્યા હશે, બરાબર. તો શું કરવું ને શું ના કરવું તો વ્લોગ વિડીયોની અંદર મેં તમને કીધેલું, મતલબ કે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છું ફૂલ ડિટેલની સાથે. એ વ્લોગ વિડીયો જોજો તો તમને જોવાની પણ મજા આવશે અને કંઈક નવું પણ શીખવા મળશે, બરાબર. સાપ કરડે તો શું કરવું, બરાબર. આ વિડીયોનું મુખ્ય ટાઇટલ છે, બરાબર. તો મિત્રો મેં તમને કીધું કે પગથિયે તમારું જો ગાડું ચાલી જાય તો જીવનમાં પ્રગતિ થાય એટલે બધા વિરોધી કરવા મતલબ કે ઊભા થઈ જાય, બરાબર. વિરોધ એટલે કોઈ બળતરા ચાલુ થઈ જાય, બરાબર. તો ખરાબ વિચારે, બરાબર, આપણી વિશે આ તે, બરાબર. તો આપણે બધાનું સારું જ વિચારવાનું છે, બરાબર. તો મિત્રો શૂટિંગમાં થોડો વધારે પ્રોબ્લેમ થયો છે, બરાબર. આ વ્લોગ વિડીયોની અંદર તો થોડું માફ કરજો, બરાબર. વ્લોગ વિડીયો જે છે એમાં શૂટિંગ કરવામાં મારે થોડી તકલીફ પડી છે, બરાબર. અત્યારે નવો મારે વ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ છે એટલા માટે, બરાબર. શૂટિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે. આપણે જેમ વ્લોગ વિડીયો આવતા રહેશે આપણી ચેનલની અંદર એમ આપણે મતલબ કે પ્રયાસ કરતા રહીશું ને આપણા વ્લોગ વિડીયો જે છે એમાં શૂટિંગમાં પણ ફેરફાર થતો રહેશે. તો અત્યારનો શરૂઆત જે છે આપણી યુટ્યુબની અંદર એટલે થોડો વ્લોગ વિડીયો જે છે શૂટિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે, સોરી, બરાબર મિત્રો. થોડું એ કરજો પણ તમને કંઈક શીખવા મળે એ માટેના આપણા વ્લોગ વિડીયો જે છે, બરાબર. તો બસ આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે આટલે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.